નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આમ તો ટાઇટલ વાંચી અને થંબનેલ જોઈને જ ખ્યાલ આવી ગયો હશે આ વિડીયો શેના માટે છે. પણ તમારા મનમાં એ પ્રશ્ન હશે કે સાહેબ હજી તો બોર્ડની એક્ઝામને વાર છે, તો તમે કેમ અત્યારે પરીક્ષા ખંડનું ટાઈમ મેનેજમેન્ટ લઈને આવો છો? વિદ્યાર્થી મિત્રો, ખાસ અત્યારે કોઈ સ્કૂલમાં કોચિંગમાં રાઉન્ડ ટેસ્ટ ચાલુ હોય, રાઉન્ડ એક્ઝામિનેશન ચાલુ હોય, અત્યારથી જ આ હેબિટ પાડી દેજો. હું તમને જે ટાઈમ મેનેજમેન્ટ આપવા જઈ રહ્યો છું કે કયા સેક્શનને કેટલો સમય આપવો કે જેથી કરીને તમે વ્યવસ્થિત રીતે પેપર પૂરું કરી શકો, એ આઈડિયલ કન્ડિશન હું તમને આપી રહ્યો છું. આ પ્રમાણે જો તમે ફોલો કરશો તો ડેફિનેટલી તમે પૂરેપૂરું પેપર લખી શકશો. ઇવન થોડો એવો ટાઈમ પણ બચશે તમારા માટે. સો યસ, આ વિડીયો તમારા માટે કામનો છે, પણ એની હેબિટ અત્યારથી જ પાડી દેવાની છે. એટલા માટે હું આ વિડીયો વહેલો લઈને આવ્યો છું. હવે કદાચ આ વિડીયો તમે પરીક્ષાના 2-5 દિવસ અગાઉ જોતા હોય, 2 દિવસ અગાઉ જોતા હોય, 10 દિવસ અગાઉ જોતા હોય, મને નથી ખબર, પણ આ વિડીયો તમારા કામનો છે એ મને ખબર છે. તો છેલ્લે સુધી જોજો. હું થોડો જ સમય લઈશ, પણ માહિતી બહુ જાજી આપીશ, બહુ જાજી કામની, વધુ કામની માહિતી હું તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ ઓછા સમયમાં. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો શરૂ કરીએ. આપનો મોટો ભાઈ સાહિલ વેકરે આપ માટે લઈને આવ્યો છું 10th બોર્ડ એક્ઝામ ટાઈમ મેનેજમેન્ટ ઇન ધ એક્ઝામ હોલ. એક્ઝામિનેશન હોલ, પણ જગ્યાના અભાવને કારણે એક્ઝામ હોલ લખી નાખ્યું છે. ઓકે, ચાલો. તો સૌથી પહેલા હું તમને જનરલ ઇન્સ્ટ્રક્શન્સ આપી દઉં કે બોર્ડના પેપરના દિવસે તમે 10મા ધોરણમાં છો એટલે પહેલી વખત બોર્ડની એક્ઝામ આપો છો, એટલે સૌથી પહેલો એક્સપિરિયન્સ તમારો થવાનો છે બોર્ડના પેપર માટે. એટલે ખાસ ફર્સ્ટ પેપરના દિવસે એક્ઝામ સેન્ટર પર 1 કલાક વહેલું પહોંચી જવું. એટલે ઘણા એમ કે સાહેબ મારે તો બાજુમાં જ છે, તો કાંઈ વાંધો નહીં, તો પણ અડધી કલાક 45 મિનિટ તો વહેલું પહોંચવું જ. ઘણા એમ કે સાહેબ 20 મિનિટનો રસ્તો છે, પણ ભાઈ તે દિવસે બધાય બહાર નીકળાય છે પેપર દેવા, એના વાલીઓ સાથે હશે, ટ્રાફિક થાય ક્યાંક અટવાઈ જાય, નુકસાન જાય, એના કરતા પહેલા દિવસે 1 કલાક, કારણ કે ત્યાં જઈને તમારે જગ્યાઓ શોધવાની, બધું વ્યવસ્થા કરવાની, પછી જ ખબર હોય કે તમારી ફિક્સ જગ્યા કયા ક્લાસમાં કઈ બેન્ચીસ ઉપર છે. એટલે થોડું વહેલું પહોંચવાનો આગ્રહ રાખો. બીજું કે ભાઈ એકદમ ઢીલા અને નોર્મલ કપડાં પહેરીને જાઓ. મેં જોયું છે ભાઈ, અમે જ્યારે સુપરવિઝન કરતા જે તે સમયે, ત્યારે અમને ખબર, આમ છોકરાઓ આમ ટકાટક તૈયાર થઈને આવે ને, હે નવા કપડાં હોય ને, પરફ્યુમ છાંટ્યું હોય ને, નવા બૂટ હોય ને, હે દીકરીઓ છે એ નવો મેકઅપ કરીને આવે અને હેરસ્ટાઈલ લઈને. અરે ભાઈ, તમે એક્ઝામ દેવા જાઓ છો, મસ્ત બિંદાસ રહો, ઢીલા કપડાં પહેરો. અરે મારી વાત કરું ને, હું 12મામાં હતો ને ત્યારે નાઇટ ડ્રેસનો લેંઘો પહેરી અને સિમ્પલ સોબર ટી શર્ટ પહેરીને પેપર દેવા જતો. કોઈ જ કાંઈ તમારે સીન સપાટાની જરૂર નથી. ઢીલા કપડાં પહેરીને જાઓ. કોઈ તમે આપણે લગ્ન પ્રસંગમાં જતા હોય ને એવી આપણે તૈયારી હોય છે. હા, એ શબ્દ મારો થોડો ભારે મેં યુઝ કર્યો છે, સીન સપાટા, પણ મને ખ્યાલ છે અમુક વિદ્યાર્થીઓ આને લઈને 5, 10, 15, 20, 25 મિનિટ, અડધી કલાક બગાડે છે. કપડાઓ એકબીજાના માંગે છે. ભાઈ આ વાસ્તવિકતા છે. હજી તમને થોડું હસવું તો આવશે, પણ કે સાહેબ આ સાહેબને કેમ ખબર પડી ગઈ, આ હકીકત છે. એટલે એકદમ ફ્રીમાં બિંદાસ થઈને જવાનું છે, કોઈ લોડ લેવાનું નથી. અને ફિટ કપડાં પહેરીને તમને બેસવામાં તકલીફ થશે, અકળામણ થશે, રાઈટ? એટલે એવું કંઈ કરવાનું નથી. ઘરેથી હળવો ખોરાક અથવા પ્રવાહી ખોરાક ખાઈને જવું. બહુ ભારે તળેલો તીખો એવો કંઈ ખોરાક નહીં. ઘરે ડખા કરીને જ જવાનું, શાંતિથી હસતા મોઢે જવાનું છે. એ અસર કરે ભાઈ, પેપર લખવા ઉપર અસર કરે. બધી વસ્તુ નાની નાની દરેક વસ્તુઓ મેટર કરે છે. ઓકે, ત્યારબાદ હોલ ટિકિટ ભૂલાઈ ન જાય, ખાસ ધ્યાન રાખવાનું. હોલ ટિકિટનું ખાસ ધ્યાન રાખવાનું. જો કે મેં 45 ડેઝ જે ચેલેન્જ છે એમાં વિડીયોઝમાં પણ જે શોર્ટ્સ હું મૂકું છું, એમાં પણ ઘણી બધી ટિપ્સ મેં આપેલી છે, સો ખાસ એ પણ જોજો, તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો આ તો જનરલ ઇન્સ્ટ્રક્શન છે બોર્ડ વખતે. ઇવન તમે કદાચ અહીંયા સ્કૂલમાં પણ લેવાતો હોય તો પણ આ બાબતનું ધ્યાન રાખવું. હા, સ્કૂલમાં સ્કૂલ ડ્રેસ હોય તો પછી એને ફોલો કરજો. હવે આવે છે ટાઈમ મેનેજમેન્ટ, જેના માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. સાહેબ ટાઈમ મેનેજમેન્ટ કેમ કરવું એના વિશે. ચાલો, 3 કલાક હોય પેપરમાં. ઓકે, 180 મિનિટ થાય. તમે જો એને કન્વર્ટ કરો મિનિટમાં એટલે 180 મિનિટ થાય. અહીંયા સુધી ક્લિયર છે? બધાને ખબર હોય 3 કલાકનું પેપર હોય અને 10:30 થી તે 1:30 વાગ્યા સુધી, બરાબર ને? તો 180 મિનિટ તમને મળે છે. ઓકે, હવે એમાંય શરૂઆતમાં જે તમને પેપર છે ને થોડું વહેલું આપશે ક્વેશ્ચન પેપર. એટલે એમાં જ તમારે શું કરવાનું છે, હું ઘણી બધી વખત આ 2 વસ્તુઓ કહું છું. પહેલી વસ્તુ, અમુક વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થીઓ પેપર જોઈને ડરી જાય છે, એવા વિદ્યાર્થીઓ આ ઇન્સ્ટ્રક્શન ફોલો નથી કરવાની. જેને તૈયારી થઈ ગઈ છે, મહેનત કરી છે, જબરદસ્ત મહેનત કરી છે, અને આ ઇન્સ્ટ્રક્શન ફોલો કરીને કઈ તો કે પહેલી 15 મિનિટમાં જોઈ લેવાનું આખું પેપર. કે ભાઈ માનો કે 13માંથી 9, સેક્શન બીમાં આપણે 13માંથી 9 લખવાના, સેક્શન ડીમાં 8માંથી 5 લખવાના, તો બાજુમાં હળવું એવું ટપકું કરી નાખો જે તમે અટેન્ડ કરવા માટે સક્ષમ છો, પૂરેપૂરું તમને આવડે છે. પહેલી 15 મિનિટમાં ટપકું કરવાનું, ક્વેશ્ચનની બાજુમાં ટપકું. ટીક ન કરતા, પેપરમાં ટીક કરવા માટેની છૂટ નથી હોતી, પણ ટપકું નાનું એવું કરી શકાય. પણ જ્યારે લખવાની છૂટ આપે ને ત્યારે મોટું ટીક કરી નાખાય. એટલે જેનાથી શું થશે, તમારો ટાઈમ આમ બચી જશે કે બધા સવાલ વાંચવા, સમજવા અને પછી તમે લખવા, એ ટાઈમ બચી જશે પહેલી 15 મિનિટમાં. બીસીડી સેક્શન, ખાસ સેક્શન એને અત્યારે સાઈડમાં મૂકી દેજો. બીસીડીમાં આયોજન કરી નાખો કે ભાઈ બીમાં મારે આ 13માંથી 9 લખવાનું, કયા 9 લખવા માટે કમ્પ્લીટલી 100% મને 9 આવડે છે, તો એ પ્રમાણે ટીક કરી દો. ટીક નાના ટપકા કરી દો.
એટલે એમાં તમારો ટાઈમ બચી જશે. બીજું 4 વિભાગ છે ને એને હું આઈડિયલ કન્ડિશન રીતે હું જનરલી કેવું કહું છું તમને 40 40 40 અને 40 કેટલા થયા 160 મિનિટ થઈ. ઇન શોર્ટ તમારે 160માં પેપર પૂરું કરો. હે સાહેબ બધાય સેક્શનને હરખી 40 મિનિટ જ આપવાની નહીં. હવે આને મેં ડિવાઈડ કરીને મેં શું કર્યું છે ખબર છે? મેં એવું વાપર્યું, બુદ્ધિ એ વાપરી કે આ ડી છે, આ સી છે, આ બી છે ને આ એ છે. 24 માર્ક આ હોય બરાબર. ત્યારબાદ આ હોય 18 માર્ક, આ હોય 18 માર્ક અને આ હોય 20 માર્ક બરાબર. એટલે આ જે છે વાત અહીંયા એ થઈ છે કે 18 24 18 18 અને 20 બરોબર છે. હવે આની જે 40 મિનિટ છે એમાંથી 10 કાઢીને સેક્શન એની જે 40 મિનિટ છે એમાંથી -10 કરીને આમાં ઉમેરી દો. શેમાં? 40 અને 40 એ 10 છે એમાંથી 5 ઉમેરો. કેમાં? 5 એટલે આ છે ને એ તમારે એકચ્યુઅલી 45 કરી નાખવાની છે. એટલે અલ્ટિમેટ આવું થઈ ગયું. જો આ છે ને એને 30 મિનિટ, આ 45 મિનિટ, આ 45 મિનિટ અને આ 40 મિનિટ. એટલે હવે તમે જો 160 મિનિટ થઈ ગઈ. હવે તમને એમ થાય કે જો આને સેક્શન એને કેટલી આપી ભાઈ? 30 મિનિટ મિનિમમ આપજો ભાઈ. 30 મિનિટ ઉતાવળે ન થઈ જતા. સેક્શન બી છે એને 45 મિનિટ, પોણી કલાક આને આપવાની. સેક્શન સી છે એને 45 મિનિટ આપવાની અને સેક્શન ડી છે એને 40 મિનિટ આપવાની. સાહેબ પાછળની 20 મિનિટ વધ્યું એનું શું? 20 મિનિટમાં રીચેક કરવું. શું કરવું? રીચેક. કે કોઈ દાખલો 13માંથી 9 કીધા છે 9 લખ્યા છે ને, 8માંથી 5 કીધા છે તો 5 લખ્યા છે ને, એટલે જે કંઈ પણ 9માંથી 6 છે તો 6 લખ્યા છે ને, તો જે કંઈ પણ કીધું છે એ ચેક કરી જવાનું. ઓકે. પછી જવાબ હોય, ફાઇનલ આન્સર હોય ત્યાં બોક્સ કરવાનું, ભૂલાઈ ગયું હોય તો બોક્સ કરી દેવાનું. અથવા થિયોરિટિકલ સબ્જેક્ટ હોય તો એમાં જે મેન મુદ્દા નીચે અંડરલાઇન કરવી, સેક્શનની નીચે ક્યાંક અંડરલાઇન કરવી, પેપરને રીચેક કરવું, 2 વાર પન્ના ફેરવવા, ક્વેશ્ચનની સાથે મેચ કરવા, જે પ્રશ્ન પૂછ્યો છે એ જ લખ્યો છે ને, એના માટેની આ 20 મિનિટ ફરજિયાતપણે બચાવવાની છે. આ ટાઈમ મેનેજમેન્ટ 30 મિનિટ સેક્શન એ માટે મોર ધેન ઇનફ છે. ઉતાવળ ન કરતા. ઘણા મેં જોયા 15 મિનિટમાં સેક્શન એ પૂરો કરી નાખે ભાઈ, પછી ઉતાવળે માર્ક્સ કપાય. 30 મિનિટ મિનિમમ આપો. એક સવાલને 2 વાર વાંચો, 3 વાર વાંચો, પછી જવાબ લખો. ઉતાવળ આપણો 1 માર્ક કપાઈને લઈ જાય ને એવી 4-5 વખત ઉતાવળ થઈ જાય, 4-5 માર્ક વયા જાય. વાત સમજાય છે? એટલે 30 મિનિટ સેક્શન એ ને, ત્યારબાદ સેક્શન બી ને 45 મિનિટ, સેક્શન સી ને 45 મિનિટ, સેક્શન ડી ને 40 મિનિટ અને 20 મિનિટ છે એ તમારે રીચેકિંગ માટે રાખવાના છે. એટલે ખાસ આ બાબતનું ધ્યાન રાખજો. સેક્શન સી બરાબર. એ બી સી અને ડી. હવે ઘણા કહેશે કે સાહેબ અમારે ભાઈ ઇંગ્લિશમાં ક્યાંક સેક્શન ઈ, ગુજરાતમાં ઈ આવે છે લેખન વિભાગ, તો એના માટે તમે આ ટાઈમને આવી રીતે ડિવાઈડ કરી શકો. એમાં તમને જેમ લાગે છે એમાં પ્લસ માઇનસ કરી શકો. આ હું આઈડિયલ કન્ડિશન આપું છું કે બાકી દરેક વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ટાઈમ મેનેજમેન્ટ હોઈ શકે, પણ એમાં બહુ જાજો ડિફરન્સ ન હોય. એવું ન બને કે સેક્શન એ છે કોઈ 10 મિનિટમાં પૂરો કરી દે, સેક્શન ડી છે એને સવા કલાક લાગે, એટલો બધો જાજો ડિફરન્સ હોય નહીં. રાઈટ? એટલે તમારી રીતે આ આઈડિયલ કન્ડિશન આપી છે સેક્શન ABCD, ગણિત, વિજ્ઞાન, સમાજ, રાઈટ? એ માટે આ બધા આઈડિયલ. પછી જેમાં સેક્શન ઈ આવે છે, રાઈટ, જેમાં સેક્શન ઈ આવે છે એમાં તમારી રીતે આને સેટ કરી શકો છો. તો યસ વિદ્યાર્થી મિત્રો, આ હતું ટાઈમ મેનેજમેન્ટ, પણ આને ફોલો કરશો. મેઇન ટાર્ગેટ આ હોવો જોઈએ કે છેલ્લી 20 મિનિટ મારા હાથમાં આવવી જોઈએ. 15 થી 20 મિનિટ. હા, આમાંથી 5 કદાચ કાપીને આમાં નાખવી પડે મને વાંધો નથી, પણ 15 મિનિટ તો એટલીસ્ટ બચાવવાની છે. થઈ જશે કામ. આ રીતની પેટર્ન અત્યારથી ટેવ પાડી દો વિદ્યાર્થી મિત્રો. ડેફિનેટલી ટાઈમ મેનેજમેન્ટ બાબતે તમે કોઈ ચિંતા. બીજું, જ્યારે શરૂઆતમાં સપ્લિમેન્ટરી આપે ત્યારે આગળની ડેટ જે ડિટેલ છે એ શાંતિથી કોઈ જ હડબડી કર્યા વગર ભરવાની છે. છેલ્લે આજે 20 મિનિટ છે એમાં સપ્લિમેન્ટરી બાંધવાનો પણ સમય આવી ગયો, સપ્લિમેન્ટરીનું ટોટલ આગળ લખવાનો પણ સમય આવી ગયો, ખાખી સ્ટીકર્સ લગાવવાનો પણ સમય આવી ગયો. આ બધા માટે આપણે 20 મિનિટ ફાળવવાની છે. રીચેકિંગ કરવાનું છે, ખાખી સ્ટીકર્સ પણ લગાવવાના છે, બાંધવાની છે, ટોટલ લખવાનો છે. અને બીજું, રફ કામ તમે જે છેલ્લા પન્ને કર્યું હોય, સૌથી પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે રફ કામ છેલ્લા પેજે કરો ને એમાં ઉપર આવું રફ કામ લખેલું હોવું જોઈએ. અને અહીંયા જે કંઈ પણ તમે અહીંયા રફ કામ કરેલું છે, ગણતરી કરેલી છે, તે ગણતરીના સબ્જેક્ટમાં, વિજ્ઞાનમાં ક્યાંક શોર્ટકટમાં કે કોઈ પણ તમે આ ગણતરી કરેલી છે, એમાં છેલ્લે તમારે પેનથી આવી રીતે આમ લીટો કરીને નીકળવાનું છે. રફ કામનું પેજ ઉપર આવો લીટો લાગેલો હોવો જોઈએ. એટલે આવી દરેક નાની નાની બાબતો માટે આપણે આ 20 મિનિટ ફાળવવાની છે.
તમને એમ થાય કે છેલ્લે સુધી લખવાની આ જે ટેવ પડી ગઈ છે કાઢી નાખો. બીજું, ઘડિયાળ લઈને જ જાજો. આ બધું ટાઈમ મેનેજમેન્ટ ઘડિયાળ વગર અશક્ય થશે. પોતાની આવી સિમ્પલ, હા ઇલેક્ટ્રોનિક ઘડિયાળની ના પાડી છે, પણ આવી ડાયલવાળી ઘડિયાળ તો લઈ જવાની કોઈએ ના પાડી નથી. ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ આપણે પરીક્ષા ખંડમાં ન લઈ જઈ શકીએ, પણ ઘડિયાળ લઈ જઈ શકીએ. ઘડિયાળ સાથે રાખી અને ટાઈમ મેનેજમેન્ટ કરવાના પૂરા પ્રયત્નો કરજો. બરાબર? ઓકે, ચાલો ઠીક છે. અથવા હું તમને કહી દઉં કે આનું ટાઈમ મેનેજમેન્ટ 10:30 પેપર સ્ટાર્ટ થાય. 10:30 જો તમે પેપર સ્ટાર્ટ થાય તો તમને 30 મિનિટ, એટલે અહીંયા તમને 10:30 થી લઈ અને 11 વાગ્યા સુધીમાં તમારે એ કામ સેક્શન એ પૂરો કરી નાખવાનો. પછી 11:45 સુધીમાં સેક્શન બી પૂરો કરી નાખવાનો અને 12:30 સુધીમાં તમારે સેક્શન સી પૂરો કરી નાખવાનો અને 1:10 સુધીમાં તમારે સેક્શન ડી પૂરો કરી નાખવાનો અને 1:10 થી 1:30 આમાં તમારે આજે 20 મિનિટ વધી લ્યો ટાઈમ આપી દીધો તમને કે આ રીતે આમાં તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે. સો યસ વિદ્યાર્થી મિત્રો, આ હતું તમને ટાઈમ મેનેજમેન્ટનો વિડીયો. શોર્ટમાં મેં બહુ ઝાઝો વધુ આપવાનો પ્રયત્ન કર્યો. ફરી પાછા મળીશું કોઈ નવા ટોપિક સાથે, નવી ચર્ચા સાથે, નવા મુદ્દા સાથે, નવા હેલ્પફુલ વિડીયો સાથે. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા પચેથી રજા લઈ રહ્યો છે. ફરી પાછા મળીશું કોઈ નવા અંદાજમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.